चलो थियरी स्टार्ट करिए। क्वेश्चन नंबर पहलो, चुंबकीय क्षेत्र रेखानी लाक्षणिकता जणावो। हवे आम जुओ तो आ क्वेश्चन तमे फर्स्ट चेप्टर में विद्युत क्षेत्र रेखानी लाक्षणिकताओ भणी गया ने तो 3 मुद्दा एवा छे जे बेठा बेठा एमांथी ज लीधेला छे। एक मुद्दो बदले छे, शुं बदले? तो हमणां आपणे आगळा लेक्चर में जे चर्चा करी ने के चुंबकीय क्षेत्र रेखाओ बंध गाळा रचे छे ज्यारे विद्युत क्षेत्र रेखाओ बंध गाळा रचती नथी। तो पहलो मुद्दो आपणो ई छे कि विद्युत क्षेत्र रेखाओ एटले कि विद्युत डायपोल में पॉजिटिव में निकली नेगेटिव में खत्म थी जाए, पूरी थी जाए। ज्यारे मैग्नेटिक डायपोल है एटले कि गज्जियो चुंबक है, चुंबकीय सोय है, नळाकार चुंबक है कि नळाकार चुंबक है, कोईपण प्रकारनो चुंबक तमे लई लो तो एमांथी नॉर्थ पोल मांथी ई बहार निकळशे, साउथ पोल में दाखल थशे અને મેગ્નેટના અંદરના ભાગમાં સાઉથથી નોર્થ પાછું જશે એટલે કે આખું એક ચક્ર પૂરું કરશે। એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળાઓ રચે છે, જે આપણો પહેલો મુદ્દો છે। ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળા રચે છે જે વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાથી વિપરીત છે। બરાબર? કેમ વિપરીત છે? તો કે વિદ્યુત ડાયપોલના ધન ધ્રુવમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી ઋણ વિદ્યુત ભારમાં જઈ અને અહીંયા પૂરી થઈ જાય છે। તો મેં આની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, તમે થિયરીઝ જે તૈયાર કરો એ એમાંથી કરજો। અહીંયા મેં આખા મુદ્દા ન લખેલા હોય, અહીંયા આપણને તો ખાલી જે પંચ લાઈન ગયા ને એવી પંચ લાઈન લખેલી હોય, તો તમારે જે થિયરી પ્રિપેર કરો જ્યારે પરીક્ષામાં લખવા માટે ત્યારે તમારી પીડીએફ ફાઇલ જે છે એમાંથી તૈયાર કરવાની રહેશે। સેકન્ડ મુદ્દો આવે છે કે ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે। તો આને આપણે સમજીએ ડાયાગ્રામથી। માની લો કે અહીંયા નોર્થ પોલ છે, તો આ નોર્થ પોલ છે અને સાઉથ પોલ છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન કંઈક આવી રીતે મળે, નોર્થ ટુ સાઉથ। હવે જનરલી સ્ટુડન્ટ્સ કેવી ભૂલ કરતા હોય તમે સમજજો ધ્યાનથી હો। બધા વિદ્યાર્થીઓ એમ જ સમજતા હોય કે આ જ વિદ્યુત ક્ષેત્ર છે અથવા તો ચુંબકીય ક્ષેત્ર। જો વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ડાયપોલ હોય તો ચુંબકીય ક્ષેત્ર। બે કેસમાં સિદ્ધાંત આ જ લાગુ પડશે। ધ્યાનથી સમજીએ કે એ લોકોને એમ જ હોય, વિદ્યાર્થીઓ એમ જ વિચારતા હોય કે આ જ વિદ્યુત ક્ષેત્ર છે, તો કે ના, આ વિદ્યુત ક્ષેત્ર નથી, ચુંબકીય ક્ષેત્ર નથી, આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે। તો ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખા શું બે અલગ અલગ? હા, એ બે અલગ અલગ, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખા બે અલગ। સમજીએ આપણે કેવી રીતે। તો હું છે ને એ વસ્તુ તમને ઇલેક્ટ્રિક ડાયપોલ ઉપરથી સમજાવીશ, તમે વધારે સારી રીતે સમજી શકશો, કેમ કે તમારો એ કોન્સેપ્ટ વધુ ક્લિયર થઈ ગયો હશે। અત્યારે આ પ્લસ ચાર્જ છે, આ માઇનસ ચાર્જ છે, સમજજો ધ્યાનથી। હું એક બિંદુ અહીંયા લઈ લઉં, સમજો। તો આ બિંદુએ પોઝિટિવ ચાર્જને લીધે અત્યારે ડાયપોલ ભૂલી જાજો, અત્યારે આ બે ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર છે એવું માનો, તો આ પોઝિટિવ ચાર્જ છે એના લીધે એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ અહીંયા હું દર્શાવું તો એ સીધું આ દિશામાં આવશે, તો આને ઈ પોઝિટિવ કહી શકાય। સમજાય છે? એવી જ રીતે આ નેગેટિવ છે, તો એ નેગેટિવમાં કેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર જાય ને, એટલે આ લાઈન મળે ને બેન જોઈન્ટ કરતી, એટલે પરિણામી ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે આ ઈ માઇનસ થાય। ખ્યાલ આવ્યો? હવે તમને સંપાતપણાનો નિયમ તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા કે એક બિંદુએ બે વિદ્યુત ક્ષેત્ર અનુભવાતા હોય તો તમે શું કરવાનો? સદિશ સરવાળો કરો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે। તો હું અહીંયા પરિણામી સદિશ સરવાળો કરું એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ મેં એપ્લાય કર્યો, તો મને જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ મને અહીંયા મળ્યું। ખ્યાલ આવ્યો? તો આ બિંદુએ મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું। હવે તમને સમજાવું વિદ્યુત ક્ષેત્ર રેખા, જોજો ધ્યાનથી। તો બ્લેક લાઇનથી હું વિદ્યુત ક્ષેત્ર રેખા દોરું, આ જે મળ્યું આ વિદ્યુત ક્ષેત્ર છે, બ્લેક લાઇન જે દર્શાવું છે વિદ્યુત ક્ષેત્ર રેખા હશે, તો એ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંથી આમ પાસ થતી હશે। તો તમે જોઈ શકો છો કે આ બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર રેખા પાસ થતી હતી એ બિંદુએ જે સ્પર્શક મળ્યો એ વિદ્યુત ક્ષેત્ર થયું। તો એનો મતલબ એવો થયો ને કે હું અહીંયા એક બિંદુ ડ્રો કરું અને અહીંયા સ્પર્શક મને મળ્યો તો આ વિદ્યુત ક્ષેત્ર થયું। બરાબર? તો આપણને એમ થાય તો આ વિદ્યુત ક્ષેત્ર દર્શાવવાનું, વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવવાનું કારણ શું? તો કે જો હું એક એક બિંદુનો ઉલ્લેખ કરું તો કેટલા બધા વિદ્યુત ક્ષેત્ર, બેયના સંપાતપણાનો સરવાળો કરીને થાકી જાય આપણે। પણ ટેકનિકલી સમજવાનું એ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ બીજું કાંઈ નહીં પણ આ બેયના વિદ્યુત ક્ષેત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે મળે એ ડ્રો કરી એના જે છેલ્લા બિંદુઓ છે, ઉદ્ભવ બિંદુઓ જે છે ગમે ત્યાંથી તમે લઈ શકો। વિદ્યુત ક્ષેત્ર હું અહીંથી લઉં તો જેટલા વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળ્યા એ બધા સ્પર્શકના અંત્ય બિંદુને તમે જોડી દો તો એ અંત્ય બિંદુઓ જોડવાથી જે મળ્યું એ વિદ્યુત ક્ષેત્ર રેખા થઈ। ઓબ્વિયસ આ ટોપિક તમે એકવાર ભણી જ ગયા છો, પણ છતાંય બીજી વાર રિવાઇઝ કરાવું છું।
કેમ કે એ ભૂલવા જેવી વાત નથી. તો એ જ વસ્તુ હું અહીંયા કહી શકું ને, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. માની લો કે એક બિંદુ અહીં લઉં તો નોર્થ પોલથી આ ડિરેક્શન ડિસ્ટન્સ જાજુ છે એટલે મેગ્નેટિક ફિલ્ડ આ તરફ મળે, આ BN કહી દઈ. આ સાઉથ છે તો એ કંઈક આ તરફ મળે, અને ડિસ્ટન્સ જાજુ છે એટલે એ સદિશ બહુ નાનો થશે. અને હવે તમારે આનો સદિશ સરવાળો કરો તો તમને જે પરિણામી મેગ્નેટિક ફિલ્ડ મળે અહીંયા મળે, જે અહીંયા સ્પર્શકની દિશામાં મળે છે. ધેટ મીન્સ જે સેકન્ડ મુદ્દો છે કે ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક તમને પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. કોનું પરિણામી? તો કે આ નોર્થનું વ્યક્તિગત, સાઉથનું વ્યક્તિગત, અને એ બેયના સંપાતપણાનો નિયમ એપ્લાય કરતા પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે મળે એ. એનો મતલબ એવો થયો ચુંબકીય ક્ષેત્રમાં પણ સંપાતપણાનો સિદ્ધાંત કામ કરે છે. તમે મૂળ 3 ક્ષેત્ર ભણ્યા. ગુરુત્વ ક્ષેત્ર 11થમાં, બરાબર છે. ગુરુત્વ ક્ષેત્રમાં ઘણી બધી વાર આપણે ચર્ચા થઈ હતી. તમને ગુરુત્વ ક્ષેત્રના જે ચેપ્ટર લેક્ચર ચાલુ હતા એમાંય તમારે વાત થઈ હોય કે ગુરુત્વ ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, બરાબર છે. અને જે નિયમ ગુરુત્વ ક્ષેત્રમાં લાગુ પડ્યા, સંપાતપણાનો નિયમ હતો બળ માટે, એ જ નિયમ તમે વિદ્યુત ક્ષેત્રમાં પણ ભણ્યા, સંપાતપણાનો નિયમ, અને એ જ નિયમ તમારે પાછું ચુંબકીય ક્ષેત્રમાં આવે છે. અને 3 ક્ષેત્ર પાછા સંરક્ષિત ક્ષેત્ર છે. એટલે કે સંરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? તો કે એક બિંદુએથી ફરી પાછા તમે ચક્કર મારીને પાછા એ જ બિંદુએ આવો અને જે કાર્ય થાય, એટલે કે બંધ ગાળા પર થતું કાર્ય જો શૂન્ય મળે તો એ જે ક્ષેત્ર હશે એ સંરક્ષિત ક્ષેત્ર થાય. ઓકે, આપણે ત્રીજા મુદ્દા તરફ આગળ વધીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી નથી. આ મુદ્દો આપણે વિદ્યુત ક્ષેત્રનો ઉપાડેલો એવું જ લાગે ને. તમે ડાયપોલ જે ભણ્યા હતા, ડાયપોલ, વિદ્યુત ડાયપોલ, એમાં પ્લસ અને માઇનસમાં તમે જોયું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ પોઝિટિવમાંથી નેગેટિવમાં જાય છે, ક્યારેય એ બે એકબીજાને છેદતી નથી. અને એવો મુદ્દો હતો કે જો છેદે તો એ જગ્યાએ એને 2 ડિરેક્શન મળે, જે શક્ય નથી. તો એ જ વસ્તુ મેગ્નેટિક ફિલ્ડ માટે લાઈન લાગુ પડે. આ નોર્થ ટુ સાઉથ જાય છે તો આ નોર્થ ટુ સાઉથ બીજી મેગ્નેટિક ફિલ્ડ લાઈન, તો એ બે એકબીજીને ક્યારેય છેદશે નહીં. અને છેલ્લો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવા નાની ચુંબકીય સોયને જુદા જુદા બિંદુએ મૂકી તેના નમન પરથી પણ તમે એને દોરી શકો. તો આ વસ્તુ કેવી રીતે સમજવી? માની લો કે અહીંયા હું એક બાર મેગ્નેટ લઉં છું, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, અને હું અહીંયા હોકાયંત્ર મૂકું તો હોકાયંત્રની સોય કંઈક આવી રીતે ગોઠવાણી, પછી મેં હોકાયંત્ર અહીં મૂક્યું તો હોકાયંત્રની સોય આમ ગોઠવાણી, હોકાયંત્રમાં અહીંયા ગોઠવું તો હોકાયંત્રની સોય આમ ગોઠવાણી, હોકાયંત્ર અહીંયા મૂકીએ તો સોય આવી રીતે ગોઠવાય છે. તો તમે જોઈ શકો જેમ જેમ તમે હોકાયંત્રનું સ્થાન બદલશો એમ એની સોય એંગલ બદલતી જશે. બસ એ જે એના એંગલ મળે એ એંગલને તમે જોઈન્ટ કરો એટલે તમને એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન મળી જાય. એકચ્યુઅલી જે સ્પર્શકની દિશા મળે છે ને, અહીંયા જો તમે હોકાયંત્ર મૂકો ને તો એ મેગ્નેટિક નીડલ, આ જે પરિણામી મેગ્નેટિક ફિલ્ડ મળ્યું હતું એ જ ડિરેક્શનમાં ગોઠવાય આવી રીતે. એટલે કે અહીંયા સાઉથ પોલ હોય અને અહીંયા નોર્થ પોલ હોય, મેગ્નેટિક ફિલ્ડ લાઇન આવી રીતે ગોઠવાશે. ખ્યાલ આવ્યો તમને? તો જે પણ બિંદુ તમે લ્યો, માની લો કે મારે અહીંયા દિશા જોઈએ છે તો તમે હોકાયંત્ર અહીં મૂકો એટલે સોય હંમેશા આમ જ ગોઠવાશે આ દિશા. તો તમારે શું કરવાનું? આ સોયને અલગ અલગ જગ્યાએ મૂકતું જવાનું અને જે એંગલ મળે એ એંગલ ઉપર પછી સીધું વક્ર દોરો એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા જોવા મળે. ફરીથી 4 મુદ્દા એકવાર બોલી દઉં છું. પહેલો મુદ્દો શું કહે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગળા રચે છે, જ્યારે વિદ્યુત ડાયપોલ બંધ ગળા રચતી નથી. બીજો મુદ્દો જે હતો એ શું કહે છે? તો કે જે ક્ષેત્ર રેખાનો વક્ર છે એ વક્ર પરના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. ત્રીજો મુદ્દો એમ કહે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી, અને જો છેદે તો એનો મતલબ એવો થયો કે ત્યાં 2 સ્પર્શક મળ્યા, 2 સ્પર્શક કોઈ એક વક્રને મળી શક્ય નથી. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની 2 દિશા શક્ય નથી, એક જ દિશા મળે. અને છેલ્લો મુદ્દો એમ કહે છે કે જો તમારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો અવકાશમાં જ્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી છે ત્યાં તમે હોકાયંત્રને મૂકી અથવા તો નાની ચુંબકીય સોયને ગોઠવી એના નમનનું નોંધ કરી અને તમે અહીંયા વક્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખા દોરી શકો છો. તો અહીંયા ક્વેશ્ચન પૂરો થાય છે. હવે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન 2, સોલેનોઇડ અને ગજ્ય ચુંબકની સામ્યતા આપણે સમજવાની છે કે ગજ્ય ચુંબક અને સોલેનોઇડ બે કઈ દ્રષ્ટિએ સામ્યતા દર્શાવે છે. આપણે ચુંબકીય ક્ષેત્ર માટે વાત કરીએ તો તમને ખબર છે સોલેનોઇડમાં આપણે ચર્ચા થઈ, ક્વેશ્ચન 1 કર્યું એ પહેલાં, કે ખરેખર સોલેનોઇડમાં શું થાય તો કે તમે એક છેડેથી જુઓ ને
તો કાં તો સમઘડી પ્રવાહ હોય અને કાં તો વિષમઘડી. જો સમઘડી હોય તો આપણે કીધું હતું એસ યાદ રાખવાનો, એટલે એ છેડો શું બને? સાઉથ પોલ બને. અને જો એન્ટી ક્લોકવાઇઝ હોય એટલે કે વિષમઘડી હોય તો એ છેડો નોર્થ પોલ બને. એટલે કે જે સોલેનોઇડ છે એનું ચુંબકીય ક્ષેત્ર બાર મેગ્નેટ જેવું એટલે કે ગજિયા ચુંબક જેવું આપણને જોવા મળ્યું. તો હું એવું કહી શકું કે સોલેનોઇડમાં જે ચુંબકીય ક્ષેત્ર મળતું હતું એ વર્તુળાકાર પ્રવાહને લીધે મળતું હતું. અને વર્તુળાકાર પ્રવાધારિત રિંગનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો તમને ખબર છે ને, B બરાબર μ0 NIR² છેદમાં 2 અને ઇન્ટુ બ્રેકેટ x² પ્લસ r² હોલ પાવર 3/2. તો આટલું ક્લિયર થયું તમારે, બરાબર છે. હવે સોલેનોઇડ માટે આપણે એવી ચર્ચા થઈ ગઈ કે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ વર્તુળ માર્ગી પ્રવાહને લીધે મળે છે. તો હું એવું ઇમેજિન કરી શકું કે એવું હોવું જોઈએ મેગ્નેટની અંદર કે એમાંય વર્તુળાકાર પ્રવાહધારિત માર્ગો હોય અને એ પણ સોલેનોઇડ જેવું મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરતા હોવા જોઈએ. તો આ આપણા ક્વેશ્ચનનો પહેલો મુદ્દો થશે કે કોઈ ગજિયા ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળ માર્ગી પ્રવાહ તરીકે ગણી શકાય, તો જ ગજિયો ચુંબક અને સોલેનોઇડ બેનું મેગ્નેટિક ફિલ્ડ સમાન જોવા મળે. પછી એમ કે છે ગજિયા ચુંબકને જો અડધેથી કાપવો પડે તો આપણે એ વાત થઈ હતી કે બે સ્વતંત્ર ગજિયા ચુંબક બને. તો આ લોકો એમ કહે છે કે સોલેનોઇડને જો મધ્યમાંથી કાપો તો બે સ્વતંત્ર સોલેનોઇડ બનશે અને એ બે ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે. એટલે કે ગજિયા ચુંબકને અડધેથી કાપો એ સોલેનોઇડને અડધેથી કાપવા બરાબર થશે. મતલબ બેયના મેગ્નેટિક ફિલ્ડ સરખી રીતે જ વિભાજિત થશે. પછી એમ કહે છે કે જો ચુંબકને મધ્યમાંથી કાપવામાં આવે તો નબળું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા બે નાના ચુંબક મળે. ઓકે, આ વાત આપણે થઈ. તો જેમ ચુંબકના બે ટુકડા કરો અને નવા બે ચુંબક બને, એમ સોલેનોઇડને વચ્ચેથી કાપી નાખો તો બે નવા સોલેનોઇડ બનશે ને એમાંથી પ્રવાહ પસાર કરશો એટલે એ પણ નબળું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ચુંબક થશે. ગજિયા ચુંબકની જેમ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર સતત છે. એ તો આપણે આકૃતિ જે દોરી હતી ક્ષેત્ર રેખાની એમાં જોયું હતું કે બેયની મેગ્નેટિક ફિલ્ડ લાઇન સિમિલર મળી હતી. જો હું એમ કહું કે એક ગજિયો ચુંબક છે એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એટલું જ મૂલ્ય ધરાવતું મેગ્નેટિક ફિલ્ડ સોલેનોઇડમાં મળે તો એ ગજિયા ચુંબક અથવા તો સોલેનોઇડ બેમાંથી ગમે એનો ઉપયોગ કરો કાંઈ ફરક પડતો નથી, કેમ કે બે વડે ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ સમાન છે. તો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર સતત છે. સોલેનોઇડમાં એક છેડેથી મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળશે એટલે કે નોર્થ પોલમાંથી બહાર નીકળશે અને અહીંયાથી થઈ સાઉથમાં દાખલ થશે એટલે એ પણ બંધ ગાળો રચશે. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે સોલેનોઇડના અંદરના ભાગમાં સાઉથ ટુ નોર્થ અને બહારના ભાગમાં નોર્થ ટુ સાઉથ. ફરીથી એકવાર સાંભળો, અહીંયા બહુ ભૂલ થાય છે. ગજિયો ચુંબક જે છે એમાં મેગ્નેટિક ફિલ્ડ નોર્થ ટુ સાઉથ બહારના ભાગમાં અને અંદરના ભાગમાં સાઉથ ટુ નોર્થ. સેમ વસ્તુ સોલેનોઇડના બહારના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ નોર્થ ટુ સાઉથ અને સોલેનોઇડના અંદરના ભાગમાં સાઉથ ટુ નોર્થ આવશે. છેલ્લો મુદ્દો કે ગજિયા ચુંબક અને પ્રવાધારિત સોલેનોઇડની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0/4π અને ઇન્ટુ 2m છેદમાં r નો ઘન. તો આ કોના જેવું છે યાદ આવે? તમે ઇલેક્ટ્રિક ડાયપોલ ભણ્યા હતા. ઇલેક્ટ્રિક ડાયપોલ માટે એવી વાત હતી કે ઇલેક્ટ્રિક ડાયપોલના આ સેન્ટર હોય તો સેન્ટરથી માની લો કે r અંતર હોય, આ ડિસ્ટન્સ a છે અને જો r ઇઝ મચ ગ્રેટર ધેન a હોય ને તો તમે આવું ભણ્યા હતા કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર 1/4πε0 ઇન્ટુ 2p/r3. યાદ આવે છે? એકચ્યુઅલી સમીકરણ બીજું હતું પણ આ એ છે એ આર મચ ગ્રેટર દેન એ છે એટલે એ વાળું પદ અહીંયાથી ઇગ્નોર થઈ જતું હતું. તો જો યાદ ન આવતું તો ગોતજો જરાક, અને યાદ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડનું જે ફોર્મ્યુલા હતું સિમિલર ફોર્મ્યુલા અહીંયા છે, આ ડાયપોલની અક્ષ માટે છે. એવી જ રીતે અહીંયા કેમ તમે વિષુવ રેખા પર ડ્રો કર્યું હતું યાદ હોય તો, વિષુવ રેખા પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હતું? -kp/r³ હતું. એટલે તમે આમે લખી શકો ને -1/4πε0 ઇન્ટુ p/r³. તો આના માટે હું કહી શકું કે બાર મેગ્નેટ હોય કે સોલેનોઇડ હોય એનો જો લંબ દ્વિભાજક લઈ તો એ લંબ દ્વિભાજક ઉપરનું મેગ્નેટિક ફિલ્ડ જો લખવું હોય તો તમે લખી શકો μ0/4π ઇન્ટુ m/r³ અને અહીંયા માઇનસ આવશે. ખ્યાલ આવ્યો? જો સદી સ્વરૂપે લખીએ તો અહીંયા સદી સ્વરૂપે લખવું પડે તો જ માઇનસ આવે. તો એનો મતલબ એવો હતો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના ફોર્મ્યુલા બધાય સિમિલર છે. કદાચ ટાઈમે મેગ્નેટિક ફિલ્ડનું ફોર્મ્યુલા યાદ ન આવે તો તમે સીધું ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફોર્મ્યુલા છે એને સિમિલર ફોર્મ્યુલા બનાવી અને જે તે ન્યુમેરિકલ સોલ્વ કરી શકો છો. અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે, બરાબર. તો એક ક્વિક પાછું આખા ક્વેશ્ચનનું રિવિઝન કરી દો. પહેલો પોઈન્ટ તમે એવું કહી શકો કે ગજિયો ચુંબક છે એ પણ સોલેનોઇડની જેમ ઘણા બધા વર્તુળમાર્ગી પ્રવાહ
ધરાવતો હોવો જોઈએ તો જ એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. બીજો મુદ્દો છે ગજ્ય ચુંબકને જો અડધેથી કાપવામાં આવે તો એ સોલેનોઇડને અડધેથી કાપવા બરાબર થાય. ત્રીજો મુદ્દો એમ કે છે ગજ્ય ચુંબકના જો વચ્ચેથી બે ભાગ કરીએ અથવા તો સોલેનોઇડના વચ્ચેથી બે ભાગ કરીએ તો બે નાના ઓછું ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ટુકડા તૈયાર થશે, એ મેગ્નેટની જેમ વધશે. અને છેલ્લે ગજ્ય ચુંબકમાં જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હતી, બંધગાળા રચતી હતી, એવી જ રીતે સોલેનોઇડમાં પણ એક છેડેથી મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળી અને બીજા છેડેથી અંદર દાખલ થશે અને અંદરના ભાગમાં પાછું સાઉથ ટુ નોર્થ એટલે કે વળી પાછા અહીંયા પણ બંધગાળા જોવા મળશે. અને છેલ્લે ગજ્ય ચુંબક અથવા તો સોલેનોઇડની અક્ષ ઉપરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ છે μ0/4π × 2m / r³ છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 પૂરો. અને હવે જે નેક્સ્ટ થિયરી છે એ ડેરિવેશનવાળી છે. આ બે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 બે માર્ક્સના હતા, તો બે તૈયાર કરી લેજો. અને ક્વેશ્ચન 3 આપણે જોઈએ. ચલો, ક્વેશ્ચન 3, પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. જો જ્યારે 4th ચેપ્ટરનું કોમ્પિટિટિવ મેં કરાવ્યું ને એમાં પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું આપણે, પણ એ અંદરના ભાગમાં હતું. અને આ વાત છે અક્ષ ઉપર. અક્ષ ઉપર એટલે અંદરે હોઈ શકે, બહાર પણ હોઈ શકે, બરાબર છે. તો ધારી લ્યો કે જે સોલેનોઇડનું સેન્ટર O છે એનાથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો કેટલું મળે? તો એક જનરલી વગર સાબિતીએ જો MCQ ગણતા હોય તો આપણને ફટાફટ યાદ આવે કે ભાઈ ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર હોય ખૂબ દૂરના અંતરે તો એ μ0/4π × 2m/r³ થાય, જે આગલા ક્વેશ્ચનમાં આપણે જોયું. ભાઈ શું કામ થાય એ આપણે હવે તારવવાનું છે. તો એના માટે મેં એક ડાયાગ્રામ લીધો છે. ટૂંકો સોલેનોઇડ છે, નાનકડો એક સોલેનોઇડ છે. ટૂંકો સોલેનોઇડ એટલે ત્રિજ્યા અને લંબાઈમાં બહુ ખાસો એવો ફેરફાર ન હોય. આ 5 સેન્ટીમીટર હોય તો આ 10 સેન્ટીમીટર હોય, અને ટૂંકો સોલેનોઇડ કહેવાય. અને આ 5 સેન્ટીમીટરના 1 મીટર હોય ને તો એ લાંબો સોલેનોઇડ કહેવાય. આ સમીકરણ જે આપણે તારવવાના છીએ ટૂંકા સોલેનોઇડ માટે છે, તો ધ્યાન રાખવું. સૌથી પહેલાં એક સોલેનોઇડ છે જેની ત્રિજ્યા A છે, સોલેનોઇડનું કેન્દ્ર O છે, આ સોલેનોઇડની અક્ષ છે. અક્ષ ઉપર ધારો કે એક P બિંદુ છે. P બિંદુનું ઉગમ બિંદુથી અંતર R છે. મારે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો શરૂઆત કેમ કરવી? તો શરૂઆતમાં સૌથી પહેલો જે મુદ્દો છે સોલેનોઇડની માહિતી લખી કે ભાઈ સોલેનોઇડની ત્રિજ્યા કેટલી છે A, સોલેનોઇડની લંબાઈ L છે, અને આટાનો ઉલ્લેખ આવશે તો આટાની સંખ્યા આપણે એકમ લંબાઈ દીઠ ધારેલી. ધારો કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી? તો કે સ્મોલ n થી. એકમ લંબાઈ દીઠ n છે. 1 મીટર હોય તો n × 1, 2 મીટર હોય તો n × 2, એવી રીતે જેટલા મીટર લંબાઈ હશે એને ગુણ્યા n કરો એટલે આટાની સંખ્યા મળે. તો કુલ આટાની સંખ્યા કેટલી થાય? તો આપણે લખીએ અહીંયા માટે સોલેનોઇડમાં કુલ આટાની સંખ્યા, એને હું કેપિટલ N થી દર્શાવું તો હું એમ લખી શકું એકમ લંબાઈ દીઠ આટા અને ગુણ્યા કુલ લંબાઈ n × 12. ખ્યાલ આવ્યો? આનો ઉલ્લેખ કરવો પડે, આગળ આપણે એની ચર્ચા આવશે. હવે વાત છે તમારે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો તમે જોઈ શકો અહીંયા પ્રવાહધારિત તાર હશે બધા વર્તુળાકાર વીંટાળેલા. તો આ છેડાનો તાર સૌથી વધારે નજીક છે, જ્યારે આ છેડાનો તાર દૂર છે. એટલે કે આનું મેગ્નેટિક ફિલ્ડ અને આનું મેગ્નેટિક ફિલ્ડ અને વચ્ચેના બધાયનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા અલગ અલગ આવશે. અને તમારે તો કુલ શોધવું છે એટલે શું કરવું પડે? સંકલન કરવું પડે ને. તો પહેલાં એક નાનકડો ખંડ ધારવો પડે, અને એ નાનકડો ખંડ જે છે એ P બિંદુ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર લગાડી શોધી અને પછી કુલ ચુંબકીય ક્ષેત્ર લેવું પડે. તો અહીંયા કેમ વર્તુળાકાર એક તારથી લાગતું ચુંબકીય ક્ષેત્ર, બે તાર વર્તુળાકાર હોય એના લીધે લાગતું ચુંબકીય ક્ષેત્ર, તો અહીંયા મારે અમુક વર્તુળાકાર ખંડ ધારવો પડે. ખ્યાલ આવ્યો? તો હું અહીંયા ધારો કે dx લંબાઈનો એક ખંડ ધારી લઉં છું. ડાયાગ્રામ સમજજો. હું આટલો જ ખંડ લઉં છું, એટલે કે નાનું વર્તુળાકાર પ્રવાહધારિત ગૂંચળું થઈ ગયું ને. માની લો કે આની અંદર અમુક આટા છે. કેટલા આટા છે આપણે કેમ ગોતું? તો કે ધારો કે આ ખંડની પહોળાઈ અથવા તો લંબાઈ જે સમજો dx છે, અને આ ખંડનું y અક્ષથી અંતર x ધારી લીધું મેં. ખ્યાલ આવ્યો?
તો આ અંતર x છે અને આની અંદર કેટલા આંટા છે તો એ આંટા આપણે શોધવા પડે. બીજું હું પહેલાં શું કરીશ તો કે આટલા ખંડને લીધે P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધીશ અને પછી આ ખંડને આખી લિમિટ આપીશ. તો લિમિટ શું આવે આની તો કે આ 2l લંબાઈ છે તો આની આ અંતર -l થશે અને અહીંથી આ અંતર +l થશે. એટલે હું આના માટે -l થી +l ની લિમિટ આપી સંકલન કરી નાખીશ તો આના વડે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એનું કુલ ચુંબકીય ક્ષેત્ર P પાસે આપણને મળે. તો સૌથી પહેલાં એના મારે આંટા શોધવા પડે. એટલે નેક્સ્ટ સ્ટેપ આપણું બને dx પહોળાઈના વર્તુળાકાર ગૂંચળામાં આંટાની સંખ્યા. હવે એને અહીંયા n કીધો છે ને આને હું n ડેશ કહી દઉં છું. તો n ડેશ બરાબર શું થાય n અને એની લંબાઈ કેટલી હતી dx હતી ને એટલે અહીંયા n × dx થાય. હવે ધ્યાનથી જુઓ ને તો આ વર્તુળાકાર ગૂંચળું થઈ ગયું બરાબર 3 ડાયમેન્શનમાં વિચારો તો આ વર્તુળાકાર ગૂંચળું ને આ એની મુખ્ય અક્ષ થઈને મુખ્ય અક્ષ ઉપર કેન્દ્રથી અમુક અંતર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે ને આગલા ચેપ્ટરમાં ભણ્યા ને વર્તુળાકાર પ્રવાધારિત ગૂંચળાને લીધે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર. તો આપણું નેક્સ્ટ સ્ટેપ થાય આ વર્તુળ આકાર પ્રવાધારિત કોઇલને લીધે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. અને તમે જોઈ શકો નાનકડી કોઇલ લીધી છે તો આનું જે ચુંબકીય ક્ષેત્ર મળે એ સૂક્ષ્મ મળે એટલે હું લખીશ dB μ0. સમીકરણ યાદ છે n I પછી ગૂંચળાની ત્રિજ્યા અને છેદમાં x² અને +s² અને ઓલ પાવર 3/2 આવતો હતો. પણ અહીંયા x નહીં લખી શકીએ. અહીંયા તમારે કેન્દ્રથી P નું અંતર શોધવું પડે. તો આ P નું અંતર r હતું આ અંતર x છે તો અહીંથી આ જે અંતર છે એ r - x થાય. એટલે હું અહીં શું લખીશ 2r - x² + s² અને ઓલ પાવર 3/2 આવું થાય. તો આ મને dB મળ્યું. બીજું અહીંયા n નહીં આવે n ડેશ આવશે. શું કામ n ડેશ તો હું આટલા કોઇલની જ વાત કરું છું એના આંટા જે છે એ જ મારે ધ્યાનમાં લેવા પડે. n ડેશની કિંમત તમારી પાસે છે તમે એ કિંમત અહીંયા મૂકો તો શું થાય μ0 n dx I s² / શું થશે અહીંયા 2r - x² + s² ઓલ પાવર 3/2. તો હવે આમાં કરવાનું શું થાય મારે dBનું સંકલન કરવાથી મને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે. ચલો તો આ જે સમીકરણ મળ્યું બરાબર આના ઉપરથી આપણે હવે આગળ કેમ વધવું તો હું અહીં લખું છું કે જો r much greater than a હોય તથા r much greater than l હોય તો a છે ત્રિજ્યા છે r નું અંતર ત્રિજ્યાથી બહુ મોટું હોય સોલેનોઇડની લંબાઈ l થી મોટું હોય તો તમે એમ લખી શકો ને r is much greater than x હશે. x થી ની r અહીંથી આ ડિસ્ટન્સ બહુ મોટું થાય તો હું અહીંયા છેદમાં x અને a બેયને અવગણી શકું. એટલે આ જે પદ છે r - x² + s² પાવર 3/2 એમાં હું x એ બહુ નાનો છે એ પણ બહુ નાનો છે તો બેયને અવગણી અને લખી શકું અહીંયા r² પાવર 3/2 એટલે બરાબર થઈ ગયું r3. તો હું આના બરાબર સીધું r3 લખીશ. જો આ કન્ડિશન લખવી બહુ જરૂરી છે બરાબર છે. તો અહીંયા શું થશે dB = હવે આપણું જે સમીકરણ બનશે એ બનશે dB = અહીંયાથી μ0 n dx I s² ના છેદમાં 2r3. હવે તમારે જોઈએ શું કુલ ચુંબકીય ક્ષેત્ર તો dxના પદમાં સમીકરણ આવી ગયું r અચળ છે a અચળ છે. તમારે અહીંયા કરવાનું શું થાય સંકલન અને અહીં સંકલન લ્યો છો dB તો અહીંયા સંકલન ક્યાંથી ક્યાંનું આવે પહેલાં તો અચળને આપણે આગળ લખી નાખીએ μ0 n I s² / 2 r3 ઇન્ટિગ્રેશનમાં dx -l થી +l નું ઇન્ટિગ્રેશન કેમ કે dx ખંડ છે અહીંથી અહીંયાનો કુલ લેવો પડે બસ તો ઇન્ટિગ્રેશન કરશો એટલે તમને કુલ ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે માટે B બરાબર
શું મળે જોજો, મ્યુ 0 n I s સ્ક્વેર ડિવાઈડ બાય 2r³ ગુણ્યા dxનું ઇન્ટિગ્રેશન થાય x અને લિમિટ -l ટુ +l. સાદું સ્વરૂપ અહીંયા જ આપી દઉં છું, મ્યુ 0 આઈને અલગ કરું છું, I s સ્ક્વેર ગુણ્યા n, પછી અહીંયા l અને --l એટલે 2l ના છેદમાં 2r³. ખ્યાલ આવ્યો આટલો? હવે ધ્યાનથી સમજીએ, આ n ઇન્ટુ 2l, n ઇન્ટુ 2l એટલે આપણે અહીંયા લખ્યું હતું કેપિટલ n છે, તો અહીંયા કેપિટલ n લખું છું, માટે b બરાબર મ્યુ 0 s સ્ક્વેર કેપિટલ N અને ઇન્ટુ I ના છેદમાં 2r³. ઉપર નીચે બેયમાં હું પાઈ વડે ગુણી નાખું છું, બરાબર. અને હજી અહીંયા 2l બાકી હતા ને, n 2lની વેલ્યુ આપણે મૂકી n, આ 2l તો આવી ગયા ને, એટલે n ઉપર નીચે મેં પાઈ વડે ગુણી નાખ્યા, તો આ નીચે શું થશે અને ઉપર શું થશે જોઈએ. મ્યુ 0 આ પાઈ ઇન્ટુ s સ્ક્વેર, પાઈ s સ્ક્વેર એટલે શું થઈ, કેપિટલ A, આ I, આ n ડિવાઈડ બાય અહીં શું આવશે 2πr³. ખ્યાલ આવે છે? અચ્છા, હજી ઉપર નીચે હું 2 વડે ગુણી નાખું અહીંયા, તો મને મળશે અહીંયા મ્યુ 0 બાય અહીંયા 2 વડે ગુણવું એટલે આ 4π, અહીંયા NI એને તમે ડાયપોલ મોમેન્ટ કહો છો m, યાદ આવ્યું? અહીં લખી દઉં, કેમ કે સદીશ m લખીએ તો કેપિટલ N I A થાય, ડાયપોલ મોમેન્ટ અદિશ સ્વરૂપે લખ્યું અહીંયા, તો m છેદમાં r³. અહીં કેમ નીચે 2 વડે ગુણ્યા તો 2 ઉપર ગુણાય ને, એટલે સમીકરણ આવ્યું 2m/r³. તો આ થયું સોલેનોઇડની અક્ષ પર, ટૂંકા સોલેનોઇડની અક્ષ પર r અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મ્યુ 0/4π × 2m/r³. એને તમારે નંબર આપવો પડશે. તો આ પ્રશ્નમાં તમારે એક આ નંબર છે સમીકરણ 1 અને એક આ નંબર છે સમીકરણ નંબર 2. બે સમીકરણ થયા. સમીકરણની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. આખી થિયરી ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈ કે ભાઈ એક સોલેનોઇડ છે, સોલેનોઇડના સેન્ટરથી P બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર જોતું હતું, તો મારે શું કરવું પડ્યું હતું કે એક નાનકડો ખંડ વિચારવો પડ્યો જેની પહોળાઈ dx છે ને સેન્ટરથી એનું અંતર x છે. તો આ વર્તુળાકાર પ્રવાહધારિત લૂપને લીધે P પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખ્યું મ્યુ 0 n ડેશ I s સ્ક્વેર ડિવાઈડ બાય 2 ઇન્ટુ આનું ડિસ્ટન્સ આપણે લીધું હતું r માઇનસ એક્સ, એટલે r માઇનસ એક્સ હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. જ્યાં n ડેશ એટલે શું હતું કે એકમ લંબાઈથી ટાટા સ્મોલ n હતા, નાની લંબાઈ dx હતી, એટલે અહીંયા n ડેશની બદલે લખ્યું મેં n ઇન્ટુ dx મ્યુ 0 n dx I s સ્ક્વેર છેદમાં 2 r માઇનસ એક્સ હોલ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અહીં સુધી તો બધાય પહોંચી જશે. છેલ્લા x અને એ નિગ્લેક્ટ કરવાની એ જ બહુ મહત્વની વસ્તુ છે. ટૂંકો સોલેનોઇડ કીધો છે એનો મતલબ એ બહુ નાનો હશે આરની સાપેક્ષે, એક્સની સાપેક્ષે એક્સ પણ બહુ નાનું થશે, તો આરની સાપેક્ષે એક્સ અને એ બેને ઉગણવા. એટલે આ મુદ્દો લખવો પડશે કે જો આર મચ ગ્રેટર દેન એ હોય, આર મચ ગ્રેટર દેન એલ હોય અને આર મચ ગ્રેટર દેન એક્સ હોય, તો r માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોલ પાવર 3/2 બીકમ્સ r³. અને સીધી કિંમત મૂકી દીધી અહીંયા. પછી તો કે મ્યુ 0 n I s સ્ક્વેર બાય 2r³ અચળ બહાર નીકળ્યા અને સંકલન કરી નાખ્યું. dxની લિમિટ આપી -l થી +l, dxનું ઇન્ટિગ્રેશન થાય x -l to l લિમિટ આપો એટલે પહેલાં હાયર લિમિટ, પછી માઇનસ માઇનસ પ્લસ થાય એટલે l + l 2l, એટલે મેં લખ્યા 2l, બાકીનું પદ એમનું મ્યુ 0 I s સ્ક્વેર × n/2r³. હવે અહીંયા n × 2l છે ને, અહીંયા ભૂલ ન થાય ને એટલે અહીં મેં પહેલાં જ લખાઈ દીધું હતું n બરાબર n × 2l, એટલે કે કુલ આંટાની સંખ્યા થાય. એટલે મેં નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા કેપિટલ n લખી નાખ્યો, પછી અહીંયા s સ્ક્વેર લખ્યો ને I લખ્યો. મારે લઈ આવવું હતું ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ લઈ આવતું ને એટલે મારે એરિયાને અંદર ઇન્વોલ્વ કરવો પડે, એટલે મેં પાઈથી ગુણ્યા, પાઈથી ભાગ્યા, એટલે પાઈ s સ્ક્વેર આવ્યો તો એરિયા થઈ ગયો. તો અમે ડાયપોલ મોમેન્ટ બનાવી લીધી અને છેદમાં 2πr³ આવ્યો. ઉપર મારે 2m લઈ આવવા હતા ને, કેમ કે તો જ ઓલા વિદ્યુત ડાયપોલના 2kp/r³ એને મેચ થાય, એટલે મેં ઉપર નીચે 2 વડે ગુણ નાખ્યા, એટલે મ્યુ 0/4π × 2m/r³ થયા. અને આ થયું અક્ષ ઉપરનું સમીકરણ. આ જ રીતે તમે એના વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર પણ સાબિત કરી શકો. તો એ તમને હું આપું છું હોમવર્કમાં, કરો અને મને વોટ્સએપ કરો.